તો વધુ એકવાર એક પ્રયાસ કરીએ। જગદીશ ત્રિવેદી લોક સાહિત્યકાર મારી સાથે જોડાયા છે। જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત ઝી 24 કલાકમાં અને તમને ખૂબ ખૂબ અભિનંદન। પ્રધાનમંત્રી આજે મન કી બાતમાં તમારા ખૂબ વખાણ કર્યા છે, આ પ્રશંસા કરી છે, ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે। થેન્ક યુ। મારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે, કારણ કે આજે 31મી ડિસેમ્બર 2023 હું મારા પરિવાર સાથે મન કી બાત કાર્યક્રમ જોતો હતો અને આદરણીય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 4 મિનિટ સુધી મારા વિશે વાતો કરી અને મને એટલું બધું બળ મળ્યું છે, મને એટલી બધી એનર્જી મળી છે કે હવે હું બમણા વેગથી સમાજ સેવામાં જોડાઈશ। બિલકુલ જગદીશભાઈ, એક સવાલ કે આ સત્કાર્ય માટે તમને પ્રેરણા ક્યાંથી મળી? મને એ તો બહુ લાંબી વાત છે બેન। 2012ની સાલમાં જ્યારે હું અમેરિકા હતો, મારો 45મો જન્મદિવસ હતો અને ત્યારે આખો દિવસ હું એકાંતમાં રહ્યો અને પછી જે મને જ્ઞાન થયું કે કશું જ સાથે આવવાનું નથી પ્રસિદ્ધિ આવવાની, નથી પૈસો આવવાનો, એટલે મેં એ વખતે જ જાહેરાત કરેલી મારા 45મા જન્મદિવસે કે હું 5 વર્ષ સુધી જે કંઈ કમાઉં એ મારા પરિવારનું, પણ જેવા મને 50 વર્ષ પૂરા થાય પછી હું જીવું ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવકનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું। આવી જાહેરાત મેં અમેરિકાથી 2012માં કરી હતી અને ઈશ્વરની કૃપા કે હું તારીખ સાથે વચન પાળી શક્યો અને 12મી ઓક્ટોબર 2017ના દિવસે મેં 50 વર્ષ પૂરા કર્યા। બસ ત્યારથી આ સફેદ વસ્ત્ર પહેરું છું અને મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી દઉં છું। બિલકુલ જગદીશભાઈ, સમાજ માટે તમે ખૂબ બધા કામ કર્યા છે, ઘણી બધી સેવા કરી છે, તમારી બુકમાં એ તમામ વસ્તુનો હિસાબ પણ છે, પરંતુ હવે સમાજ માટે, ગરીબ લોકો માટે આગળ કયા કયા કામ કરવા માંગો છો? પહેલા તો મારો મનોરથ છે કે હું મરતા પહેલા 11 કરોડ રૂપિયાનું દાન કરું અને એ પણ કોઈ નાત જાતના કોમના ભેદભાવ વગર અને આરોગ્ય અને શિક્ષણ બે જ ક્ષેત્રમાં। અને આજે જ આપણા વડાપ્રધાન મોદી સાહેબે આંકડો જાહેર કર્યો દુનિયા સામે કે હું 9.25 કરોડ સુધી પહોંચી ગયો છું, એટલે અત્યારે પહેલું લક્ષ્ય મારું એ છે કે હું 11 કરોડ રૂપિયાનું દાન કરું અને આમ તો હું જીવું ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી હું સમાજ સેવા કરતો રહેવાનો છું, પણ 11 કરોડ પછી મારે શું કરવું એ કોઈ વડીલોની અને કોઈ માર્ગદર્શકોની સલાહ લઈ અને પછી આગળ વધીશ। બિલકુલ જગદીશભાઈ, પરિવારનો જરૂરથી સહયોગ હશે આ સત્કાર્યો કરવા માટે, આ સેવા કરવા માટે। પરિવાર કેટલો સહયોગ કરે છે, શું કહેશો પરિવાર માટે? બધા જ સંતો, બધા જ આપણા રાજકીય આગેવાનો જ્યારે મારી શાળાઓના ઉદ્ઘાટનમાં આવે, મેં 11 જેટલી સરકારી શાળાઓ બાંધી છે, મારી કોઈ શાળા નથી, બધી જ સરકારી શાળાઓ, 7 પબ્લિક લાઇબ્રેરી મેં બનાવી અને મેં પબ્લિકને અર્પણ કરી, એક ચાઇલ્ડ માલન્યુટ્રિશન સેન્ટર। તો આ બધા ઉદ્ઘાટનમાં આપણા રાજકીય આગેવાનો આવે, બહુ મોટા સંતો આવે, તો એ બધા જ આ તમે જે વાત કરીને એ વાત કરતા હોય છે કે તમારા કરતા પણ તમારા ધર્મપત્ની નીતાબેન, એને અમે વધારે અભિનંદન આપીશું કે એક પણ રૂપિયો ઘરે ન લાવવો 50 વર્ષ પછી। આ નિર્ણયને એમણે હસ્તે મોઢે વધાવી લીધો। મારે એક જ દીકરો છે અને મારા પુત્રવધુ એ બંને ટોરોન્ટો કેનેડા રહે છે, તો એ પણ મને સતત ફોન કરી અને મને ઉત્સાહિત કરે અને મને એમ કહે બંને કે તમે પપ્પા તમારાથી જે કંઈ થાય એ સેવા કરો, અમારે તમારું કશું જ નથી જોતું। એટલે મારો પરિવાર આવો મને સંતોષી મળ્યો। 86 વર્ષના મારા માતુશ્રી એ પણ સતત મને આશીર્વાદ આપ્યા કરે। આમ મારા માતુશ્રી, મારા પત્ની, મારો દીકરો અને મારા પુત્રવધુ ચારેયનો મને સંપૂર્ણ સહકાર મળ્યો, નહીતર હું આ કાર્ય ન કરી શક્યો હોત। બિલકુલથી જગદીશભાઈ, 2023ના વર્ષનો આજે છેલ્લો દિવસ છે, આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે નવું વર્ષ 2024। નવા વર્ષમાં એવા કેટલાક કાર્યો કંઈ વિચારીને રાખ્યા છે કે આ વર્ષમાં આ કાર્યો સેવાભાવી રીતે કરવાના છે, આ કાર્યો કરવાના છે? ઝી 24 કલાક સાથે કંઈ શેર કરશો? હા, અત્યારે જુનાગઢની અંદર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીના નામની એક સરકારી શાળા હું બનાવી રહ્યો છું, એનું કામ ચાલુ છે। માર્ચ મહિનામાં એનું ઉદ્ઘાટન થશે। પછી મારા પરમ મિત્ર અને જાણીતા લેખક અને વક્તા જય વસાવડા, એના નામની એક લાઇબ્રેરી હું બનાવવાનું છું। એટલે આ 2 પ્રોજેક્ટ મેં ખાસ વિચાર્યા છે। અને અમરેલીની અંદર બારોટ જ્ઞાતિના દીકરા દીકરીઓ માટે એક છાત્રાલય બની રહ્યું છે અને એમાં 25 લાખ રૂપિયા મેં દાન આપ્યું છે અને મેં શરત એ કરી છે કે એ છાત્રાલયનું નામ કાનજી બુટા બારોટ છાત્રાલય આપવામાં આવે। એટલે આ 3 જે પ્રોજેક્ટ છે એ મારા માટે ખૂબ અગત્યના છે। અને બીજું કે આવતા વર્ષે મારે 11 કરોડનો આ મારો સંકલ્પ પણ પૂરો કરવો છે અને એના માટે હું કટિબદ્ધ છું। હું કાર્યક્રમોની અંદર બોલવા લાગ્યો છું કે 2024માં 2 ઘટના બનશે, એક આખા વિશ્વને અસર કરશે, એક માત્ર મારા પરિવારને। વૈશ્વિક અસર કરે એવી ઘટના એ
કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત દિલ્હીની સત્તા ઉપર, દિલ્હીની ગાદી ઉપર આરૂઢ થશે અને મારા પરિવારને અસર કરે એવી ઘટના ઈ કે મારા મહાદેવની કૃપાથી હું 2024માં 11 કરોડનો સંકલ્પ પૂરો કરીશ. બિલકુલ જગદીશભાઈ, એક છેલ્લો સવાલ. આવતીકાલથી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. દર્શકો માટે શું એક મેસેજ, કોઈ સંદેશ? બસ દર્શકોને હું એટલું જ કહેવા માંગુ છું કે વર્ષ તો એક પછી એક આવતા જ રહે છે. જીવનની અંદર વર્ષો ઉમેરાતા જ રહે છે, પણ નવા વર્ષે કંઈક એવું કરો કે જીવનમાં વર્ષો ન ઉમેરાય પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરાય. આપણે કોઈના આંસુ લૂછી અને આપણા વર્ષોમાં જીવન ઉમેરતા રહીએ. બિલકુલ જગદીશભાઈ, અમને પણ તમારા પર ગર્વ છે. ખૂબ ખૂબ અભિનંદન તમને અને આભાર ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. લોક સાહિત્યકાર જગદીશ ત્રિવેદીના પીએમએ ખૂબ વખાણ કર્યા.